અને હવે સમાચારો વિસ્તારથી જોઈએ। 10 લાખથી વધુ યુવાનોએ એલઆરડીની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, ત્યારે ફોર્મ ભરવાનો પડાવ પૂર્ણ થયો છે। આજે ફી ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ઉમેદવારો માટે હવે બીજો પડાવ શરૂ થાય છે અને એ છે તૈયારીઓનો। પહેલા શારીરિક અને બાદમાં લેખિત પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવવી, પરીક્ષામાં પાસ થવાના મંત્ર પર એક્સપર્ટ આપને માર્ગદર્શન આપશે। આખરે કઈ રીતે પાસ કરાશે પોલીસની પરીક્ષા, કેવી રીતે તૈયારી કરશો, આ વિષય પર અમારી વિશેષ રજૂઆત। આજે આપ જોઈ રહ્યા છો ભરતી માટે તૈયારીનો મંત્ર। તો હવે બીજો પડાવ શરૂ થઈ ગયો છે। તૈયારીઓ હવે ઉમેદવારો કરતા હશે, પરંતુ ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હશે કે આખરે તૈયારી કઈ રીતે કરવી, શારીરિક કસોટી માટે સજ્જ કઈ રીતે થવું, શારીરિક કસોટીનું મેરિટ કઈ રીતે બનતું હોય છે, તેની પાછળ કયા પ્રકારના ગણિત હોય છે, સાથે સાથે લેખિત પરીક્ષાઓને લઈને પણ વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તે ઘણા જ મૂંઝવણમાં મુકાતા હોય છે। કયા એવા સ્કોરિંગ વિષયો છે કે જેના પર તેઓ સ્માર્ટ વર્ક કરી શકે છે અને સ્કોર કરી શકે છે આ પરીક્ષામાં। તો સચોટ માર્ગદર્શનનો અભાવ હોય છે, જેના કારણે ઘણા તેજસ્વી ઉમેદવારો પણ પરીક્ષાઓમાં પાસ નથી થતા। અને એટલે જ ન્યૂઝ 18 ગુજરાતી પર આજે આપ જોઈ રહ્યા છો અમારી આ વિશેષ રજૂઆત, જેમાં અમે આપની સાથે એક્સપર્ટને જોડીશું અને એ એક્સપર્ટ આપને જે મૂંઝવતી સમસ્યાઓ છે આ પરીક્ષાને લઈને તેને હલ કરવાનો પ્રયત્ન કરશે, આપને સચોટ માર્ગદર્શન પૂરું પાડશે અને જેથી કરીને આપ હવે જે બીજો પડાવ છે તૈયારીનો પડાવ, તેમાં આપ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકો। હાર્ડ વર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે। એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા એવા વિષયો છે કે કઈ એવી ટ્રીક છે કે જેનાથી આપ સ્કોર વધારે કરી શકો છો। પેપરમાં જે ક્વેશ્ચન હોય છે તેમાં ઘણા બધા ક્વેશ્ચનનું એક સેગમેન્ટ એવો હોય છે કે જેમાં ઉમેદવારોનો ટાઈમ વધારે જતો હોય છે, તો એ જે ટાઈમ છે એ વધારે કન્ઝ્યુમ ન થાય અને ઓછા ટાઈમની અંદર ઉમેદવારો કઈ રીતે એ સેગમેન્ટને હલ કરી શકે, એના માટે પણ એક્સપર્ટ શું કહે છે એ પણ આપણે સાંભળીશું। કઈ રીતે આપ તૈયારીઓ કરશો, મોટાભાગના ઉમેદવારો એવા હશે કે જેઓ પહેલેથી જ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે, જ્યારે ઘણા ઉમેદવારો એવા હશે કે જેઓ હવે તૈયારીઓના શ્રી ગણેશ કરવાના છે। આશા સૌ કોઈ રાખી રહ્યા છે, કારણ કે મોટા પ્રમાણમાં ભરતી થવાની છે, ઘણા મોટી માત્રામાં ફોર્મ્સ પણ ભરાયા છે। 9 લાખ જેટલા ફોર્મ લગભગ ભરાઈ ચૂક્યા છે આ પરીક્ષા માટેના, અને ઉમેદવારોની નજર છે કે તેઓ કઈ રીતે આ પરીક્ષા પાસ કરે અને કઈ રીતે તેઓ લોકરક્ષક દળમાં ભરતી થઈ શકે। પરંતુ ઘણી બધી વાર એવું થતું હોય છે અને એવું થતું આવ્યું છે કે ઘણા ઉમેદવારો જે તેજસ્વી હોય છે, પૂરેપૂરી કેપેસિટી તેમની રહેલી હોય છે, પરંતુ તેમની પાસે રિસોર્સિસ ઓછા હોય છે, તેમની પાસે ગાઈડન્સ નથી હોતું અને જેના કારણે તેઓ પાછળ રહી જતા હોય છે। મહેનત કરવાની કેપેસિટી ચોક્કસ તેમની પાસે હોય છે, પણ મહેનત ક્યાં કરવી, કઈ રીતે કરવી એ તેમને ખબર નથી હોતી અને તેના કારણે જ તેઓ પાછળ રહી જતા હોય છે। આવા ઉમેદવારોએ હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। થોડીક જ વારમાં આપણી સાથે ગેસ્ટ જોડાશે અને એ આપશે આપને તમામ પ્રકારનું માર્ગદર્શન। શારીરિક કસોટીની સાથે સાથે લેખિત પરીક્ષામાં પણ આપ કઈ રીતે સ્કોર કરી શકો છો, લેખિત પરીક્ષા માટે કયા કયા એવા વિષયો છે જેનું વેટેજ કેટલું રહેલું છે, કઈ રીતે કઈ દિશામાં તૈયારી કરવી જેથી કરીને સમય વધારે ન જાય, કારણ કે હવે સમય એટલો રહ્યો પણ નથી। ડિસેમ્બરના લગભગ પહેલા 2 વીકની અંદર પરીક્ષા આવી જશે। પહેલા શારીરિક કસોટી આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા આવશે, એટલે સૌથી પહેલા તો શારીરિક કસોટી માટે સજ્જ થવાનો સમયગાળો છે। દોડ જે હોય છે તેને કઈ રીતે પૂર્ણ કરવી, કઈ રીતે પોતાની ફિઝિકલ હેલ્થ ઉપર ધ્યાન આપવું કે જેથી કરીને જ્યારે પરીક્ષાનો એ સમય હોય છે, કસોટીનો એ દિવસ હોય છે, તેમાં તમે પૂરતા સ્ટેમિના સાથે એ દોડને જે નિશ્ચિત મર્યાદિત સમય હોય છે તેની અંદર પૂરી કરી શકો। તો આજે ફીસ ભરવાનો અંતિમ દિવસ છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આપ ફી ભરી શકો છો। ઘણા ઉમેદવારો એવા છે કે જેમની ફી ભરવાની હજુ પણ બાકી છે। 100 રૂપિયા પરીક્ષાની ફી છે અને બાકીનો બેંકનો ચાર્જ છે। પહોંચની પ્રિન્ટ કાઢવાની પોતાની પાસે રાખવાની હોય છે। ઓનલાઈન બેન્કિંગથી પણ આપ ફીસ ભરી શકો છો। કાર્ડથી આપ પરીક્ષાની ફી ભરી શકો છો, જેમાં પરીક્ષાની જે ફી હોય છે તે 100 રૂપિયા છે અને બેંકનો જે ચાર્જ હોય છે તે લાગતો હોય છે। તો જો આપને ઓનલાઈન ફીસ ન ભરવી હોય તો આપ ઓફલાઈન ફીસ પણ ભરી શકો છો, તેના માટેનો પણ ઓપ્શન આપની પાસે રહેલો છે। આજનો જ દિવસ છે, હવે માત્ર ઘણા ઉમેદવારો એવા બાકી છે કે જેમની ફીસ ભરવાની બાકી છે। ફીસની પહોંચ જે મળતી હોય છે તેની પ્રિન્ટ ઉમેદવારોએ પોતાની સાથે રાખવી ફરજિયાત રહેશે।
તો આપણી સાથે જોડાઈ ગયા છે એક્સપર્ટ કે જેઓ આજે ઉમેદવારોને સાચું માર્ગદર્શન પૂરું પાડશે બંને પરીક્ષાઓને લઈને, શારીરિક કસોટીને લઈને અને સાથે સાથે લેખિત પરીક્ષાને લઈને. આપણી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે મેઘલ ચક્રવર્તી કે જેઓ ટ્રેનર રહેલા છે. એમની પાસે સૌથી પહેલા જઈશું અને જાણીશું કે કઈ રીતે ફિઝિકલ ટ્રેનિંગ માટે ઉમેદવારો સજ્જ રહે. મેઘલભાઈ, સ્વાગત છે આપનું અમારી આ વિશેષ રજૂઆતમાં. થેન્ક યુ સો મચ. જી, સૌથી પહેલા તો આપને એ જ પૂછવા માંગીશું, સમય હવે ઓછો રહ્યો છે અને નજીકના સમયગાળામાં હવે શારીરિક કસોટી માટે ઉમેદવારોએ સજ્જ થવું પડશે. સૌથી પહેલા તો આપ એ જણાવશો કે શારીરિક જે કસોટી છે તેના માપદંડ કેટલા છે, કેટલો સમય હોય છે, કેટલા મીટરની જે દોડ હોય છે એ પૂરી કરવાની હોય છે એ સમયગાળાની અંદર? પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે શારીરિક કસોટી થવાની છે એમાં ટોટલ 5 કિલોમીટર રનિંગ કરવાનું છે અને એમાં વધુમાં વધુ 25 મિનિટની અંદર એને પૂરું કરવાનું આવશે અને મિનિમમ તમે 20, 21, 22 કોઈ પણ ટાઈમિંગમાં તમે 5 કિલોમીટર પૂરું કરી શકો છો. અને જે ઉમેદવારો 25 મિનિટમાં કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરશે એ લોકો બધા લેખિત પરીક્ષા માટે એલિજિબલ થશે. બિલકુલ, એટલે આ સમયગાળો છે અને આટલા મીટરની દોડ એ લોકોએ પૂરી કરવાની છે. શું મહિલા ઉમેદવારો માટે કોઈ ખાસ આમાં છૂટછાટ આપવામાં આવી છે? મહિલા ઉમેદવારો માટે 1600 મીટરનું રન કરેલું છે સરકારે અને એમાં 9.5 મિનિટની અંદર 1600 મીટર મહિલાઓએ પૂરું કરવાનું હોય છે. જી બિલકુલ, એટલે મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારો માટે દોડના જે માપદંડ છે અલગ રહેલા છે. આપણી સાથે મહેશ મિશ્રા પણ જોડાઈ ગયા છે, જેઓ કોચ છે, લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. સર, આપનું પણ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. મેડમ, તમે આજે પ્રોગ્રામ રાખ્યું છે તો સૌથી સારું પ્રોગ્રામ કહી શકાય, કેમ કે વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી તો કરતા હોય છે પણ એને યોગ્ય માર્ગદર્શન નહીં મળતું હોય છે અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તૈયારીના નામે એ લોકો સમય બરબાદ કરતા હોય છે. તો એક્સપર્ટના સલાહથી જો એ લોકો સારી રીતે તૈયારી કરી શકતા હોય અને આ જે ન્યૂઝના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ આ ન્યૂઝ જોશે એના માટે બહુ જ સારું પ્રતિસાદ રહેશે. હું જણાવવા માંગુ છું કે આ જે પોલીસની ભરતી આવી છે ઘણા વર્ષો પછી કહી શકાય આ ભરતી આવી છે. જો પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની છેલ્લી ભરતી આવી હતી 2017માં અને કોન્સ્ટેબલની આવી હતી 2019માં. એટલે કે કહી શકાય 5 વર્ષ અને 3 વર્ષ પછી આ ભરતીઓ ફરીથી આવી છે અને આગળ જઈને કેટલા સમય પછી આવે કોઈ નક્કી નથી. આશરે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે પીએસઆઈ ની અંદર અને કોન્સ્ટેબલ ની અંદર આશરે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને આપણી સાથે ઉમેદવારો પણ જોડાયા છે. જે રીતે સર આપે કહ્યું કે ઘણા બધા ઉમેદવારો હોય છે, યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ પાછળ રહી જતા હોય છે અને તેથી જ આ પહેલ ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે, જેથી ઉમેદવારો પણ સીધા આપણી સાથે જોડાશે અને આપની પાસેથી તેઓ માર્ગદર્શન મેળવી શકશે. આપણી સાથે અત્યારે હાલ રાજકોટથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેઓનો શું સવાલ છે તે સાંભળી લઈએ. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હેલો જી, હું રાજકોટથી વાત કરું છું. મારે મારા સન માટે પૂછવાનું છે. મારો સન LLB કમ્પ્લીટ કરેલ છે અત્યારે ને પ્રેક્ટિસ ચાલુ છે એની. તો મારે PSI માં એમને મોકલવાની ગણતરી છે. તો PSI માં કઈ રીતે એમની ફિઝિકલ ટેસ્ટ લેવાય છે ને એની વિશે મારી પાસે પૂરી માહિતી નથી. જી બિલકુલ, આપણી સાથે અત્યારે મેઘલભાઈ ઉપસ્થિત છે, જેઓ ટ્રેનર છે અને એ આપને સમજાવશે કે કઈ રીતે ફિઝિકલ કસોટી માટે આપ આપના પુત્રને તૈયાર કરી શકો છો. જી મેઘલભાઈ. નમસ્કાર મેડમ. હવે તમારા સનને જે પીએસઆઈની પરીક્ષા આપવી છે એમાં પીએસઆઈની પરીક્ષામાં ટોટલ 5 કિલોમીટરનું રનિંગ પૂરું કરવાનું હોય છે અને એમાં પીએસઆઈની પરીક્ષા અને કોન્સ્ટેબલની પરીક્ષામાં એક ક્રાઇટેરિયા આપેલું છે, ટાઈમિંગ ક્રાઇટેરિયા, કે 25 મિનિટ યા 25 મિનિટથી અંદર જે લોકો એ 5 કિલોમીટરની દોડ પૂરી કરશે એ લોકો બધા જ ફિઝિકલ પાસ કરીને રિટર્ન માટે એલિજિબલ થશે. તો આપના સનને એક ગાઈડ કરવા માંગીશ કે 5 કિલોમીટરનું રન કોઈ પણ સંજોગોમાં 25 મિનિટ યા 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. બિલકુલ, એટલે આપના સને અત્યારથી જે તૈયારી કરવી પડશે કે જેથી કરીને 5 કિલોમીટરની જે દોડ છે તેને 25 મિનિટની અંદર પૂરી કરી શકે. લેખિત પરીક્ષાને લઈને પણ મહેશભાઈ ઉમેદવારો ખૂબ જ કન્ફ્યુઝ થતા હોય છે. કયા કયા વિષય પર તેમણે વધારે ફોકસ કરવાની જરૂર છે, કયા કયા વિષયો એવા છે કે જેનું વેટેજ ઓછું હોય છે, તો આપ એને બાબતમાં પણ જણાવશો વિદ્યાર્થીઓને કે મેઇનલી ફોકસ તેઓ કયા વિષયો પર કરે?
જી મેડમ, આ વાત સાચી છે કે અત્યારે વિદ્યાર્થીઓ તૈયારી તો કરતા હોય છે, પણ ઘણા બધા વિષયો વાંચવા, કેટલા વિષયો વાંચવા, આના બાબતે બહુ કન્ફ્યુઝ હોય છે. તો જેની વાત કરીએ તો અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવા જઈએ, સાથે સાથે જો વાત કરીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલની, તો એની અંદર સ્ટેજીસ આપેલા છે. પહેલા છે પ્રિલિમ એક્ઝામ અને ત્યાર પછી આવશે મેઇન્સ એક્ઝામ. જો પ્રિલિમ એક્ઝામની વાત કરીએ તો વિદ્યાર્થીઓ શું કરતા હોય કે પહેલા પ્રિલિમની તૈયારી કરે અને ત્યાર પછી મેઇન્સ એક્ઝામનું વિચારતા હોય છે. તો પ્રિલિમ એક્ઝામની અંદર તમે તૈયારી કરશો, સાથે સાથે મેઇન્સની તૈયારી તો ચાલુ રાખવી જ પડશે, કેમ કે મેઇન્સ એક્ઝામ માટે છેલ્લે તમને વધુમાં વધુ કેટલા 15 દિવસ આપશે. લાસ્ટ ટાઈમ 2017 ની વાત કરીએ તો પ્રિલિમ એક્ઝામ લેવાયા પછી, ફિઝિકલ એક્ઝામ લેવાયા પછી તાત્કાલિક મેઇન્સ એક્ઝામ લેવાયું હતું અને એની માત્ર 15 દિવસ આપ્યા. તો તમને શું કરવું પડશે? પ્રિલિમની સાથે મેઇન્સની તૈયારી. અને સબ્જેક્ટોની જો વાત કરીએ તો પ્રિલિમની અંદર માત્ર ને માત્ર જીએસ પૂછાય છે અને મેઇન્સની અંદર જીએસ 100 માર્કનો જીએસ, 100 માર્કનો ગુજરાતી, 100 માર્કનો ઇંગ્લિશ અને 100 માર્કનો લો વિષય. હવે 3 વિષય એવા છે જે દરેક એક્ઝામમાં કામ આવે, જીએસ હોય કે ગુજરાતી આ હોય. માળખા અંગે આપની પાસે વાત કરીશું, પરંતુ આપણી સાથે અન્ય એક ઉમેદવાર જોડાઈ ગયા છે મોડાસાથી. તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમનો સવાલ પણ લઈ લઈએ. જી નમસ્કાર, આપને શું પૂછવું છે જણાવશો? હા મેમ, નમસ્તે. જી હા, સ્ટાર્ટિંગમાં કોન્સ્ટેબલ માટે ડાઇટ શું લેવી જોઈએ? આપનો સવાલ ફરી એક વખત રિપીટ કરશો આપ? ડાઇટ શું લેવી જોઈએ, જમવાનું કેવી જી રીતે? જી જી આપણી સાથે ટ્રેનર જોડાયેલા છે, એ જ આપને આ વાત પર સારી રીતે માર્ગદર્શન આપી શકે છે. મેઘલભાઈ, ડાયટને લઈને લોકો અત્યારથી ધ્યાન રાખી રહ્યા છે, કારણ કે હવે નજીકના સમયગાળામાં તેઓએ શારીરિક કસોટી માટે અપિયર થવાનું રહેશે. તો આપ એના પર પ્રકાશ પાડશો કે કઈ રીતે કઈ વસ્તુઓને લોકો અત્યારે હાલ ભોજનમાં સમાવેશ કરી શકે છે? ભોજનમાં જો 5 કિલોમીટર રનિંગ પૂરી કરવાની છે ફિઝિકલ ટ્રેનિંગમાં, તો આપે પ્રોટીન, કાર્બ્સ, ફાઇબર અને ફેટ બધો જ મિક્સ, મતલબ સંપૂર્ણ આહાર લેવો હમણાં જરૂર છે. હમણાં કોઈ જ વસ્તુ અવોઇડ કરવાની નથી, બરાબર? જેમ કે તમે ગાયનું ઘી પણ થોડું લઈ શકો. અને બીજું કે તમારે પ્રોટીન ઉપર વધારે ફોકસ કરવું પડશે લેવામાં, કેમ કે પ્રોટીન જેટલું તમે લેશો એટલું જ્યારે તમે ટ્રેનિંગ કરશો ત્યારે તમારા મસલ્સ બ્રેકડાઉન થશે. એ બ્રેકડાઉન થયેલા મસલ્સને રિપેર કરશે પ્રોટીન. એટલે તમારે પ્રોટીન પણ લેવું જરૂરી છે, એની સાથે સાથે કાર્બ્સ પણ લેવા જરૂરી છે. કાર્બ્સ એટલે થોડા રાઈસ છે, ઓટ્સ છે, જુવાર છે, આ બધું પણ લેવું પડશે, કેમ કે કાર્બ્સ એટલે તમારા બોડીનું ફ્યુઅલ છે. જો તમે એ કાર્બ્સ પણ નહીં લેતા હો તો તમારા બોડીમાંથી એનર્જી તમને મળશે નહીં અને તમે વધારે સારું વર્ક કરી નહીં શકો ફિઝિકલ ટ્રેનિંગમાં. એટલે તમારે કાર્બ્સ, પ્રોટીન અને ફેટ પણ થોડું લેવાનું, કે ફેટ પણ લેશો તો તમારા બોડીની અંદર લુબ્રિકન્ટ જળવાયેલું રહેશે અને આગળ કોઈ જ મસલ્સની કે કોઈ પ્રકારની ઇન્જરી નહીં થાય તમને. જી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી જોડાયા છે, તેમનો સવાલ લઈશું. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો? જી, મારે પૂછવાનું એ છે કે આમાં ફિઝિકલ છે એ જ જરૂરી ગણાય છે? તમે કહો તમારું લેખિત જ્ઞાન હોય, ભણેલા હોય, પીએસઆઈ લેવલ માટે કહું છું, એલઆરડી માટે નહીં, પીએસઆઈ માટે, તો એના માટે એ કોઈ વસ્તુ એટલી ગણવામાં નથી આવતી કે ફિઝિકલમાં પાસ થાય તો જ લેખિત પરીક્ષા આપે? મતલબ એ લોકો જે ભણેલા છે એ વસ્તુ કોઈ એમાં કામમાં ગણાતી નથી કે એ લોકો એના માટે આગળ આપવામાં જ આવે એક્ઝામ માટે? ફિઝિકલમાં પાસ ન થાય તો આગળ વધવા નથી દેતા, એનું શું રીઝન છે એમ? જી મહેશભાઈ આપણી સાથે જોડાયા છે ને એ આપના સવાલનો જવાબ સારી રીતે આપી શકશે. મહેશભાઈ, આપે સવાલ સાંભળ્યો હશે, આપ જણાવશો એમને જે સમસ્યા છે તેને લઈને? સવાલ થોડું અવાજ આવતી હતી એમની. તેમનું કહેવું એવું છે કે આ જે પરીક્ષાનું માળખું છે એ રીતનું છે કે ફિઝિકલ એક્ઝામ જે હોય છે એમાં પાસ થયેલા જે ઉમેદવારો હોય છે તે જ રિટન એક્ઝામ માટે અપિયર થઈ શકતા હોય છે. તો એનું શું રીઝન છે? ભણેલા ગણેલા ઉમેદવાર હોવા છતાં ફિઝિકલ જે એક્ઝામ છે, ફિઝિકલ જે ટેસ્ટ છે, એના પર આટલું ફોકસ શા માટે રાખવામાં આવે છે? જો આ જે ફિલ્ડ છે, આ ફિલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે કે એની અંદર ફોર્સની જરૂર હોય છે. તો ફોર્સની જરૂર હોવાના કારણે એની અંદર ફિઝિકલ ફિટ માણસો બહુ જ જરૂરી હોય છે, કેમ કે તમે પીઆઈ ની એક્ઝામ આપો, જીપીએસસી ની એક્ઝામ આપો, એની અંદર હવે એટલા ફિઝિકલની જરૂરિયાત હોતી નથી. જીપીએસસી ની એક્ઝામ આપીને ડાયરેક્ટ ડીવાયએસપી બનો, યુપીએસસી ની એક્ઝામ આપીને ડાયરેક્ટ તમે આઈપીએસ બનો, તો એની અંદર ફિઝિકલની જરૂર હોતી નથી. એમાં ખાલી મેન્ટલ દિમાગથી કામ કરવાનું હોય છે. જ્યારે વાત કરીએ કે કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ ની, એની અંદર ફિલ્ડ વર્ક હોય છે, જેમાં જેટલા પણ ક્રિમિનલ વગેરે છે એના સાથે આપણને લડવાનું હોય છે. એના માટે ફિઝિકલ પહેલા પ્રાયોરિટી રાખવામાં આવે છે આવા પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં. અને સેકન્ડલી એ લોકોને સાથે સાથે ઓફિસ વર્ક પણ કરવાનું હોય છે. એના માટે
સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જે લેખિત પરીક્ષા હોય છે એ પણ રાખવામાં આવે છે. બિલકુલ, એટલે સ્ટ્રેન્થ અને સ્ટેમિનાની સૌથી વધારે જરૂર પડતી હોય છે, ફિલ્ડમાં કામ કરવાનું હોય છે અને એટલા માટે થઈને જ ફિઝિકલ જે એક્ઝામ છે એના પર પણ એટલો જ ભાર મૂકવામાં આવતો હોય છે. મેઘલભાઈ, આપને પૂછવા માંગીશું, ડાયટને લઈને લોકોમાં ઘણા બધા મિસકન્સેપ્શન પણ જોવા મળતા હોય છે, એ વિશે આપણે આગળ વાત કરીશું, પરંતુ મહેસાણાથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, તેમનો સવાલ લઈશું. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. અમાર બેબલીએ પીએસઆઈ માં ફોર્મ ભર્યું છે. હું મહેસાણા સાંતલથી બોલું. બરાબર, એના દોડમાં કેટલા મીટર દોડ હોય? જી, આ સવાલનો જવાબ સૌથી પહેલા જ આપી દેવામાં આવ્યો હતો. મેઘલભાઈ, ફરી એક વખત આપ દોડને લઈને જે લોકોને અત્યારે હાલ થોડું કન્ફ્યુઝન છે એને ક્લિયર કરશો. જી, હવે પોલીસની કોન્સ્ટેબલની ભરતી અને પીએસઆઈની ભરતીમાં લેડીઝ માટે 1600 મીટરનો દોડ એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, જે તમારે 9.5 મિનિટ યા 9.5 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. જી બિલકુલ, એટલે જે મહિલા ઉમેદવારો છે તેમના માટે સ્પષ્ટ છે કે 1600 મીટરની દોડ છે જેને 9.5 મિનિટની અંદર લગભગ એટલા સમયગાળાની અંદર પૂરી કરી દેવામાં આવવી ફરજિયાત છે, તો જ તે લોકો જે રિટન એક્ઝામ હોય છે તેમાં અપિયર થઈ શકે છે. હું આપને પૂછી રહી હતી ડાયટને લઈને મેઘલભાઈ, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સપ્લિમેન્ટ્સ કે પછી વે પ્રોટીન કે એવા બધા જે પેકેજ્ડ ન્યુટ્રિશન જે લોકોને મળતા હોય છે એના પર લોકો ઘણો બધો આધાર રાખતા થઈ જતા હોય છે આવી પરીક્ષા માટે, કારણ કે એમને એવું લાગે છે કે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર તમને પોષણ આપી દેશે, જે કદાચ તમારી જે સંતુલિત થાળી છે નથી આપતી. તો આ કોન્સેપ્ટ જે અત્યારે હાલ યુવાનોમાં ચાલી રહ્યો છે, આ ઉમેદવારો માટે કેટલો યોગ્ય છે? હું એક વસ્તુ કહેવા માંગીશ કે ડાયટ ફિઝિકલ ટ્રેનિંગ યા ફિઝિકલ એક્સરસાઇઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને બીજું કે સપ્લિમેન્ટ, તમે જેન્યુઅન સપ્લિમેન્ટ તમે લઈ શકો છો. હું એવું નથી કહેતો કે ના લઈ શકો. જેન્યુઅન સપ્લિમેન્ટ કોણ લઈ શકે? કે સમજો કે જેને ફિઝિકલ ટ્રેનિંગ કર્યા પછી પ્રોપર ડાયટ મીન્સ કે ઓફિસ વર્ક હોય કે ગમે તે હોય, એના લીધે એમને જમવાનો ટાઈમ મળતો નથી, તો સપ્લિમેન્ટ તમે લઈ શકો. એ તમારા મિલ્સનું પ્રોપર રિપ્લેસમેન્ટ છે. એટલે તમે સપ્લિમેન્ટ પણ જેન્યુઅન પ્રોડક્ટ્સ લઈ શકો છો. અને પ્લસ સમજો કે અગર તમને પ્રોપર ટાઈમ મળે છે તો તમે તમારા જમવાની અંદર કઠોળ લઈ શકો, અગર નોનવેજ ખાતા હો તો ચિકન લઈ શકો, ફિશ લઈ શકો, એગ લઈ શકો. એ તમે પ્રોટીનના સોર્સમાં લઈ શકો છો. કાર્બ્સની અંદર તમે બ્રાઉન રાઈસ લઈ શકો, નોર્મલ સિમ્પલ સ્ટીમ રાઈસ લઈ શકો છો, અને ફેટની અંદર તમે ગાયનું ઘી, આટલી વસ્તુ તમે એડ કરી શકો છો. અને હું એવું માનું છું કે સપ્લિમેન્ટ લઈ શકાય છે, એમાં કોઈ આડઅસર નથી, પણ જેન્યુઅન પ્રોડક્ટ હોય તો. જી બિલકુલ, એટલે સપ્લિમેન્ટ પણ લઈ શકાય, પરંતુ વાત માત્ર એટલી જ છે કે પ્રોડક્ટ જેન્યુઅન હોવા જોઈએ તો જ તમને ફાયદો કરશે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પાલિતાણાથી જોડાયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હું પાલિતાણાથી વાત કરું છું. જી, આપણે રનિંગ થઈ જાય પછી કઈ કઈ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે? જી, આપને એક રિક્વેસ્ટ કરીશું, તમામ જે દર્શક મિત્રો છે, આપ જ્યારે પણ સવાલ પૂછો છો તો આપ આપના ટીવીનો વોલ્યુમ જે છે તે મ્યુટ કરી દો, જેથી કરીને આપણી સાથે જે એક્સપર્ટ જોડાયા છે એ આપના સવાલને સમજી શકે અને આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. મેઘલભાઈ પૂછી રહ્યા છે પાલિતાણાના દર્શક કે રનિંગ પછી શું કોઈ બીજી કોઈ ફિઝિકલ ટેસ્ટ હોય છે ખરા? ના, હમણાં પહેલા જે ક્રાઇટેરિયા હતો કે તમારે પહેલાની જે ફિઝિકલ ટ્રેનિંગ ભરતીની અંદર કે પહેલા 1600 મીટરનું રન હતું, એના પછી લોંગ જમ્પ હતો, હાઈ જમ્પ હતો, પુલઅપ્સ હતું, વર્ટિકલ રોપ હતું. પણ હવેની જે પરીક્ષામાં છે એ બધું નીકળી ગયું છે અને માત્ર ને માત્ર ખાલી 5 કિલોમીટર રનિંગ પૂરી કરવાની હોય છે, અને એ પણ 25 મિનિટ યા 25 મિનિટની અંદર. અગર તમે 25 મિનિટ યા 25 મિનિટની અંદર એ 5 કિલોમીટરની રનિંગ પૂરી કરો છો તો તમે ફિઝિકલ પાસ છો અને રિટર્ન એક્ઝામ માટે એલિજિબલ છો. બિલકુલ, એટલે ડાયરેક્ટ તમે તમારા ફિઝિકલ ટેસ્ટ પાસ કરો છો તો તમે રિટર્ન માટે ક્વોલિફાઈ થઈ ગયા છો, એની વચ્ચે બીજા કોઈ સ્ટેજીસ નથી હોતા. અમદાવાદથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. આપનો સવાલ જણાવશો. લેડીઝમાં હાઈટ કેટલી જોઈએ મેડમ ભરતી થવા માટે, અને એજ કેટલો જોઈએ અને ઉંમર કેટલી જોઈએ? જી બિલકુલ, મહેશભાઈ, એક બેઝિક સવાલ તેઓ પૂછી રહ્યા છે કે ક્વોલિફિકેશન માટેના ક્રાઇટેરિયા શું છે એજ, હાઇટ અને વેઇટને લઈને? એજ, હાઇટ અને વેઇટની વાત કરવામાં આવે તો મહિલાઓ માટે વેઇટ જે છે એ 40 kg કહેવામાં આવ્યું છે કે મિનિમમ 40 kg 40 કિલો તો હોવા જ જોઈએ. હાઇટ માટે અલગ અલગ કાસ્ટ મુજબ અલગ અલગ કેટેગરી મૂકવામાં આવ્યું છે કે 170, જો પુરુષ ઉમેદવાર હોય તો 172
સેન્ટીમીટર એનું હાઇટ હોવું જોઈએ મિનિમમ, અને મહિલા ઉમેદવાર હોય તો 158 સેન્ટીમીટર એનું હાઇટ હોવું જોઈએ. ક્લિયર? અને એના સિવાય SC/ST માટે 2 સેન્ટીમીટર ઓછું માનવામાં આવે છે, ચાહે પુરુષ હોય કે મહિલા હોય. તો આ વેઇટ અને હાઇટનો ક્રાઇટેરિયા કહેવામાં આવ્યો છે. જી બિલકુલ, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આપણી સાથે અન્ય એક ઉમેદવાર જોડાઈ ગયા છે, કઠવાડાથી જોડાયા છે, તેમનો પણ સવાલ લઈશું. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હેલો જી હેલો જી આપનો સવાલ જણાવશો. આપણે દોડ માટે કેટલા કિલોમીટર પૂરું કરવું? જી, દોડ માટેનો સવાલ જે લગભગ તમામ ઉમેદવારો અત્યારે હાલ આ જ વસ્તુને લઈને વિચારી રહ્યા છે, કારણ કે પહેલા શારીરિક કસોટી છે. જે રીતે મેઘલભાઈએ વારંવાર જણાવ્યું છે, દરેક દર્શક મિત્રોને ફરી એકવાર આપને જણાવી રહ્યા છીએ કે દોડ માટે જે 5 કિલોમીટરની દોડ રાખવામાં આવી છે અને તે આપે 21 કે 28 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. મેઘલભાઈ, આપ ફરી એક વખત આ વાતને જણાવી દેશો. 25 મિનિટમાં. જી, 25 મિનિટની અંદર જે પુરુષ ઉમેદવારો છે અને PSI ની જે પરીક્ષા લેવામાં આવે છે ફિઝિકલ ટ્રેનિંગ. જી બિલકુલ, એટલે 5 કિલોમીટર પુરુષ ઉમેદવારોએ 25 મિનિટ યા 25 મિનિટની અંદર 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની હોય છે. જી બિલકુલ, એટલે આ સવાલ અત્યારે હાલ ઉમેદવારોને ખૂબ જ કન્ફ્યુઝ કરી રહ્યો છે. અન્ય એક ઉમેદવાર આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. મારો સવાલ, કોરોના કાળના 2 વર્ષ બગડી ગયા છે. જી, તો એ કોરોના કાળના 2 વર્ષ આમાં મળશે કે એની ઉંમર રહેશે? એજ ક્રાઇટેરિયાને લઈને કન્ફ્યુઝન ઊભું થયું છે. કોરોનાને કારણે તેમની એજને લઈને અત્યારે હાલ તેઓ કન્ફ્યુઝ છે. મહેશભાઈ, આપ શું કહેશો? દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યારે ગુજરાત સરકારે 1 વર્ષ એક્સ્ટ્રા આપ્યું છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્ર, દાખલા તરીકે PSI ની વાત કરીએ તો 35 વર્ષ સુધી એજ ક્રાઇટેરિયા હતું. પણ હવે જ્યારે ગુજરાત સરકારે જોયું કે આ કોરોના કારણે એજ વધી ગયું છે તો 1 વર્ષ વધારીને આપવામાં આવ્યું છે. એટલે 36 વર્ષ સુધીનો જો તમારી એજ હોય તો તમે PSI ની અંદર એપ્લાય કરી શકો છો. અને એની ડેટ તો હાલમાં નીકળી ગઈ છે, પણ તમે જો 36 વર્ષ સુધીના છો અને ફોર્મ ભરેલું હશે તો તમને સ્વીકાર કરવામાં આવશે. બિલકુલ, એટલે એજ માટે રિલેક્સેશન આપવામાં આવ્યું છે 1 વર્ષનું. આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે બાયડથી, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો શું સવાલ છે? મેડમ, મારો એ સવાલ છે કે રનિંગમાં ઓછામાં ઓછા મિનિટમાં પૂરું કરવું તો તેના માટે શું કહેવું છે? બિલકુલ, મેઘલભાઈ આપને પૂછવા માંગીશું કે ઓછામાં ઓછા સમયમાં જે લક્ષ્યાંક છે 5 કિલોમીટરનો, એ કઈ રીતે પૂરો કરવો, એના માટે શું તૈયારીઓ કરવી? જો ઓછામાં ઓછું તો તમે એક વસ્તુ પહેલાં તો એ કહેવા માંગીશ, કેમ કે 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં પૂરું કરવું એ બહુ ટફ ટાસ્ક છે. જો તમારે શોર્ટ ટર્મમાં તમારે કરવું હોય તો મહેનત પૂરજોરથી કરવી પડશે. તમે અઠવાડિયામાં એટલીસ્ટ 3 વખત તમારે રનિંગ કરવું પડશે. એમાં 5 કિલોમીટરની દોડ જે તમારે ટાઈમિંગ સાથે એકવાર લેવી પડશે. પછી એક દિવસનો ગેપ આપીને, મસલ્સને બ્રેક આપીને તમારે સ્પ્રિન્ટ એટલે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર એ સ્પ્રિન્ટ પર તમારે ટાઈમિંગ સાથે મારવી પડશે. અને એ જોવા માટે કે તમારા મસલ્સમાં ફોર્સ કેટલો છે. આ બધું કોમ્બિનેશન સાથે તમે ફિઝિકલ પરીક્ષા પાસ કરી શકો. પણ શોર્ટ ટર્મમાં તમે કરવા જશો તો તમારે એક ઇન્જરી થવાના 100% ચાન્સીસ છે. એટલે હું એવું માનીશ કે તમે એક પ્રોપર તૈયારી સાથે પ્રોપર મસલ્સને સ્ટ્રેન્થન કરીને પૂરા બોડીના મસલ સ્ટ્રેન્થ કરો, કોર મસલ સ્ટ્રેન્થ કરો. આ કર્યા પછી તમે ફિઝિકલ પરીક્ષા આપી શકો. એ તમારા માટે સારું રહેશે. શોર્ટ ટર્મમાં આગળ ઇન્જરીને કંઈ થવાના ઘણા ચાન્સીસ છે. એટલે 5 કિલોમીટર રનિંગ કરવા માટે ટાઈમિંગ રન કરો, સ્પ્રિન્ટ મારો, દરેક મસલ્સને સ્ટ્રેન્થન કરો. જી બિલકુલ, એટલે આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. શોર્ટ ટર્મ માટે નહીં, પરંતુ આપ પ્રોપર તૈયારી સાથે જો કરશો તો આપ ચોક્કસપણે જે 5 કિલોમીટરનો લક્ષ્યાંક છે તેને પૂર્ણ કરી શકશો. જો ઝડપથી કરવા જશો તો આપને પોતાને ઈજા પહોંચી શકે છે. આ બંને એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા રહેશે બ્રેક બાદ પણ. આપને પણ જો કોઈ મૂંઝવતા સવાલો હોય તો તે આપ પૂછી શકો છો અને સચોટ માર્ગદર્શન મેળવી શકો છો. સમય હવે ઘણો ઓછો રહી ગયો છે, માત્ર 1 મહિના જેટલો સમય બાકી રહ્યો છે આ પરીક્ષાને આડે. જો આપને પણ કોઈ કન્ફ્યુઝન હોય તો આપ તાત્કાલિક ફોન કરો અને એક્સપર્ટ પાસેથી સચોટ માર્ગદર્શન મેળવો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. તો LRD ભરતી માટેનો મંત્ર જણાવી રહ્યા છે આપણને મેઘલભાઈ અને મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, જેઓ ટ્રેનર અને
કોચિંગ ક્લાસ ચલાવે છે તેઓની પાસે આપણે જાણકારી મેળવી રહ્યા છે. આપને પણ જો કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય, કઈ રીતે તૈયારી કરવી, ફિઝિકલ ટેસ્ટ માટે કઈ રીતે કેપેબલ બનવું, કઈ રીતે રિટન એક્ઝામ આપવી, આ તમામ સવાલોના જવાબ આપ ડાયરેક્ટલી તેમની પાસેથી મેળવી શકો છો. આપ અત્યારે જ અમને કોલ કરી શકો છો. મેઘલભાઈ અને મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે અને તેઓ આપના તમામ સવાલોના જવાબ આપશે. આપણી સાથે અત્યારે હાલ ભુજથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. ગુડ આફ્ટરનૂન મેમ. જી, યશપાલસિંહ જાડેજા બોલું છું. જી, કોન્સ્ટેબલ માટે 165 સેન્ટીમીટર એટલે 5 ફીટ હાઈટ ફરજિયાત હાલે ને? જી, એ સવાલનો જવાબ આપણને આપશે મહેશભાઈ, અત્યારે હાલ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, 165 મીટર જે હાઈટ છે તે ચાલે એવું પૂછી રહ્યા છે આપણને. હા, પુરુષો માટે આટલી હાઈટ જે છે એ ચાલે છે અને એમાં પણ કેટેગરી વાઇઝ છૂટછાટ મળતી હોય છે. જો એસટી કેટેગરીના ઉમેદવારો હોય તો એમાં 2 સેન્ટીમીટર ઓછી એટલે કે એના છૂટછાટ મળતી હોય છે. જી, બિલકુલ. આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે અને આપ પોતે પણ અપ્લાય કરવા માટે એલિજિબલ હશો. આગળ વધીશું, બીજા કેટલાક સવાલો પણ લઈશું આપણે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશું, જે માળખું હોય છે પરીક્ષાનું, ખાસ કરીને વિદ્યાર્થીઓ એમાં સૌથી વધારે કન્ફ્યુઝ થતા હોય છે. ઘણા સબ્જેક્ટ એવા હોય છે કે જે બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, એના આન્સર આપવા પણ અને એની તૈયારી કરવી પણ. તો આના માટે આપ સ્માર્ટ ટિપ્સ કઈ આપશો? એમાં માટે જો જોવા જઈએ તો અત્યારે લાસ્ટ ટાઈમ જો કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયું હતું તો સૌથી વધારે 100 માર્કમાંથી 38 માર્કનું મેથ્સ અને રીઝનિંગ પૂછાયું હતું. હવે મેથ્સ અને રીઝનિંગ વિદ્યાર્થીઓને સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. લાસ્ટ ટાઈમ 1 કલાકનું પેપર હતું પણ આ સમયે 2 કલાકનું પેપર કરવામાં આવ્યું છે, તો ટાઈમ કન્ઝ્યુમિંગ થોડું ઓછું થશે. પણ એના માટે તમને જેટલું પણ હોઈ શકે પહેલાથી પેપર આપવાની ટેવ પાડો. જેટલું પણ હોય છે કે ટેસ્ટ આપો. અલગ અલગ એકેડેમીઝમાં અથવા તો ઘણી બધી સંસ્થાઓ આ બધી કરાવતી હોય છે ટેસ્ટ આપવાનું કામ. તો જેટલું પણ હોય છે કે તમે પહેલાથી ટેસ્ટ આપવાની ટેવ પાડો. સબ્જેક્ટની જો વાત કરીએ તો મેથ્સ અને રીઝનિંગ એક એવા સબ્જેક્ટ છે જે વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને જે સ્કોરિંગ સબ્જેક્ટ છે તો એ કાયદા જેવો અત્યારે લો કરીને જે ખાલી એકમાત્ર કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક્ઝામમાં જ આવે છે એ લો સબ્જેક્ટ તમારા માર્કમાં સ્કોર વધારી શકે છે. અને એના સિવાય પણ જો જોવા જઈએ તો સબ્જેક્ટ જીએસ ની અંદર હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ અને પોલિટી આ પાયાના સબ્જેક્ટો છે જે તમને મેરિટ સુધી લઈ જશે. અને મેરિટમાં નાખવા માટે તમને લો અને મેથ્સ અને રીઝનિંગ છે. એટલે તમે નિયર અબાઉટ પહેલાથી તૈયારી રાખો કે 100 માંથી 80 to 90 માર્ક્સનું મારું કવર થઈ જવું જોઈએ, તો જઈને મેરિટમાં આવવાની તમારી સંભાવના રહેશે. જી, બિલકુલ. એટલે હાર્ડ વર્ક જ નહીં, સ્માર્ટ વર્ક કરવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે તેના માટે. આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી, તેમનો સવાલ લઈશું. જી, આપનો સવાલ જણાવશો. આપો મારે ડાયટ માટે અને રોજ કેટલું રનિંગ કરવું એ પ્રશ્ન. જી, બિલકુલ. મેઘલભાઈ આપણી સાથે જોડાયેલા છે. અત્યારે હાલ ડાયટ કયા પ્રકારનું હોવું જોઈએ મેઘલભાઈ, આ નજીકના સમયગાળામાં હવે જ્યારે પરીક્ષા આવી રહી છે ત્યારે, અને સાથે જ તૈયારીના ભાગરૂપે અત્યારે રોજનું કેટલું દોડવું જોઈએ? ડાયટમાં તો પહેલાં પણ મેં જણાવી દીધું છે કે તમે તમારા ડાયટમાં પ્રોટીન લઈ શકો, કાર્બ્સ લઈ શકો અને ફેટ પણ લઈ શકો. એમાં સમજો પ્રોટીનની અંદર દાળ છે, પછી કઠોળ છે, બધી જ જાતના કઠોળ, અને અગર આપ નોનવેજ ખાતા હો તો ચિકન, બોઇલ્ડ એગ યા ફિશ એ પણ તમે એડ કરી શકો છો. અને ફિઝિકલ ટ્રેનિંગની વાત કરીએ તો આ તમારે એટલીસ્ટ વીકમાં 3 વખત તો રનિંગ કરવું જ પડશે. એમાં તમારે 5 કિલોમીટર રન જ્યારે તમે કરો છો ત્યારે ટાઈમિંગ રન કરવું પડશે કે તમે 5 કિલોમીટર કઈ રીતે કેટલા ટાઈમમાં કરી શકો છો. એ કર્યા પછી તમારે સ્પ્રિન્ટ મારવી જરૂર છે, 100 મીટર, 400 મીટર, 600 મીટર, કે જેથી તમને પોતાને ખબર પડશે કે તમારા બોડીના મસલ્સનો ફોર્સ કેટલો છે. બરોબર. એના પછી તમે થર્ડ ડે તમારા ફૂલ બોડીને સ્ટ્રેન્થન કરવું પડશે. જ્યાં સુધી તમે તમારા ફૂલ બોડીને સ્ટ્રેન્થન નહીં કરો ત્યાં સુધી મસલ્સ તમને શું કહેવાય કે રનિંગ કરવા માટે સપોર્ટ નહીં કરે. તો તમારે પાવર ટ્રેનિંગ, રનિંગ એન્ડ ટાઈમ રન આ ત્રણેય વસ્તુ તમારે કરવી પડશે, તો જ તમે ફિઝિકલ ટ્રેનિંગની અંદર કરી શકો છો પ્રોપર 25 મિનિટની અંદર. બિલકુલ. આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આપણી સાથે મહીસાગરથી અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે પોતાનો સવાલ લઈને, તેમની પાસે જઈશું. જી, નમસ્કાર. આપનો સવાલ જણાવશો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. હેલો. હેલો. હા મેડમ, આપનો અવાજ આવી રહ્યો છે. આપ આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દો અને આપનો સવાલ આપ પૂછી શકો છો. હા મેડમ, એમ પૂછું છું કે મારી છોકરી છે, એની ઉંમર કેટલી હોવી જોઈએ પીએસઆઈ ની ભરતીના અંદર? જી,
મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, પીએસઆઈની ભરતી માટે ઉંમરનો શું ક્રાઇટેરિયા રહેલો છે મહિલા ઉમેદવારો માટે? મહિલા ઉમેદવારો માટે જો જોવા જઈએ તો સામાન્ય રીતે 35 વર્ષ હોય છે, પણ મહિલા ઉમેદવારને 5 વર્ષની એક્સ્ટ્રા છૂટ આપવામાં આવી છે, એટલે કે 40 વર્ષ સુધી. તો મેક્સિમમ ઉંમર 40 વર્ષ અને મિનિમમ ઉંમર પીએસઆઈ માટે 21 વર્ષ છે. જી બિલકુલ, આશા રાખીએ છીએ આપના સવાલનો જવાબ આપને મળી ગયો હશે. મેઘલભાઈ, આપને એ સવાલ પૂછવાનો થાય કે હવે ડિસેમ્બરના લગભગ ફર્સ્ટ 2 વીક્સની અંદર આ પરીક્ષા આવી શકે છે, તો જે ઉમેદવારો છે એ લોકોએ પોતાનું રૂટીન કઈ રીતે રાખવું જોઈએ જેથી તેમની ઇમ્યુનિટી પણ જળવાઈ રહે અને કસોટીના દિવસે તેમનો સ્ટેમિના પણ જળવાઈ રહે? બસ પહેલાં તો તમે દરેક ઉમેદવારોને એક જાણવા માંગીશ કે તમે તમારી બોડીને હાઇડ્રેટ દરેક અડધો કલાકે હાઇડ્રેટ કરતા રહો. લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, બધા ફ્રૂટ જ્યુસ છે, એ બધું પીતા રહો. અને તમારા જમવાની અંદર સંપૂર્ણ બેલેન્સ ડાયટ કરો. પ્રોટીન લો, કાર્બ્સ લો, ફાઈબર લો અને પ્રોપર ટ્રેનિંગ, એટલે વીકમાં એટલીસ્ટ તમારે 3 થી 4 વખત ટ્રેનિંગ કરવી જરૂરી. જેમ જણાવ્યું એમ કે સ્પ્રિન્ટ ટ્રેનિંગ છે, લોંગ ડિસ્ટન્સ ટાઈમ રન છે, પ્રોપર બોડી સ્ટ્રેન્થનિંગ છે, આ બધું કરતું રહેવું જરૂરી છે. અને બને ત્યાં સુધી બહારના જંક ફૂડ અને બહારના જે વધારે મસાલાવાળા જે ખોરાક છે એ અવોઇડ કરો. એ લેવાથી શું થશે કે તમારા પેટમાં ખરાબી કે કોઈ આવી શકે છે અને જ્યારે તમારે રન કરવાનું હશે તો ત્યારે તમે પ્રોપર રન નહીં કરી શકો. તો આટલી એક હું તમને ધ્યાન રાખવાનું જણાવીશ. તો આ રૂટીન આપ ફોલો કરી શકો છો જેથી આપ સ્વસ્થ રહી શકો અને આપનો સ્ટેમિના પણ જળવાઈ રહે. સુરેન્દ્રનગરથી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. નમસ્કાર, અમારે ક્વેશ્ચન હતો કે પીએસઆઈ ટેકનિકલની જે એક્ઝામ છે એમાં ફિઝિકલ ટેસ્ટ કમ્પલસરી છે, એના ક્રાઇટેરિયા શું છે, કઈ રીતની ટેસ્ટ હોય છે? જી મહેશભાઈ, આપ જે મેડમ સવાલ પૂછી રહ્યા છે તેમનો જવાબ આપશો. સવાલ રિપીટ કરશો મેડમ? તેમનો સવાલ છે કે પીએસઆઈ માટેની જે ટેકનિકલ ટેસ્ટ હોય છે તેના માટે શું ક્રાઇટેરિયા રહેલા હોય છે અને તેમાં શું શારીરિક કસોટી અનિવાર્ય હોય છે? શારીરિક કસોટી જ્યારે કોઈ વિદ્યાર્થી આપશે તો એ આપ્યા બાદ તાત્કાલિક એનું હાઇટ અને વેઇટ અને જે ચેસ્ટ છે એ માપવામાં આવે છે. પુરુષ ઉમેદવારો માટે ફુલાવ્યા વગર 74 અને ફુલાવ્યા સાથે 79 ચેસ્ટ માંગ્યું છે. એ ફિઝિકલ ક્લિયર કરવાની સાથે જ તાત્કાલિક એ લેવામાં આવે છે અને એમાં પણ પાસ થવું ફરજિયાત છે. એમાં પણ જો થોડુંક પણ પોઈન્ટ્સ માઇનસ થશે તાત્કાલિક એમાં ફેલ જાહેર કરી દેવામાં આવે છે. જી બિલકુલ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે અમદાવાદથી, તેમનો પણ સવાલ લઈએ. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. જી નમસ્કાર મેમ. જી, મારી બેબીની ઉંમર અત્યારે 18 વર્ષની નીચે છે, તો 18 વર્ષ પૂરા થયા પછી એમને અંદર ફોર્મ ભરી શકાય કે ચાલે? જી મહેશભાઈ, આપે સવાલ સાંભળ્યો હશે. નરેશભાઈ જી, આપણી સાથે જે એક્સપર્ટ ઉપસ્થિત છે તેમને આપનો સવાલ રિફર કરી રહ્યા છીએ. મહેશભાઈ, આપે સવાલ સાંભળ્યો હશે. તેઓ પૂછી રહ્યા છે કે 18 વર્ષની તેમની ડોટરની ઉંમર છે, શું 18 વર્ષ પછી તેમની ડોટર અપિયર થઈ શકે છે પરીક્ષામાં કે 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો તે પણ અપિયર થઈ શકે છે? ના, એક્ઝેક્ટ 18 વર્ષ એમાં એક ડેટ આપેલી છે કે ભાઈ 21/10 ના દિવસે એમનું ઉંમર 18 વર્ષ પૂરું થઈ જવું જોઈએ. તો એ દિવસે જો એમનું 18 વર્ષ પૂરું થઈ જતું હોય તો પછી એ અપિયર કરી શકે છે. પણ એની જે લાસ્ટ ડેટ હતી એ લાસ્ટ ડેટ જે હતું 9 તારીખે નીકળી ગયું છે, તો એને ફોર્મ ભર્યું છે કે નહીં એ એના ઉપર આધાર રાખે છે. જી બિલકુલ, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આપણી સાથે રાજકોટથી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. મેડમ, મારે છે ને 9 તારીખે ફોર્મ ભરવાનું હતું. હું એકચ્યુઅલી 5 દિવસથી બહારગામ હતી પણ સાઇટમાં લોડેડ હતું, તો મારે આજે કે કઈ ફોર્મ ભરી શકાય એમ છે કઈ? જી મહેશભાઈ પૂછી રહ્યા છે કે ફોર્મ ભરવાનું તેમને રહી ગયું છે, તેઓનું શેડ્યુલ ટાઈટ હતું અને તેઓ ફોર્મ ભરવાનું તેમનાથી રહી ગયું છે. હવે એવી કોઈ તેમના માટે સ્કોપ ખરો કે જ્યાં તેઓ ફોર્મ ભરી શકે છે? જો જોવા જઈએ તો આ ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા છે કે એ લોકોએ ફોર્મ ભરવાનું રહી ગયું છે. તો હવે લાસ્ટ ટાઈમ જો પીએસઆઈ ની વાત કરી તો એ લોકોએ ફરીથી ટાઈમ એક્સટેન્ડ કર્યું હતું. આ વખતે કોન્સ્ટેબલમાં હસમુખ પટેલ સાહેબે કહી દીધું છે કે છેલ્લી તારીખ જે છે એ હવે આગળ વધશે નહીં. જો ઘણા બધા વિદ્યાર્થીઓ એકવાર અરજી કરે તો શાયદ થઈ શકે છે, બાકી એક સાથે અરજી જ્યાં સુધી ના જાય એમની પાસે ત્યાં સુધી ટાઈમ વધવાનો કઈ ચાન્સીસ નથી. તો એક સાથે વેઇટ કરો, અરજી કરો કે ભાઈ ટાઈમ વધારે સર્વર હેક થઈ ગયું હતું
એના કારણે તો શાયદ હોઈ શકે કે ટાઈમ વધી જાય. જી બિલકુલ, અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે કદાચ ટાઈમ તેઓ એક્સટેન્ડ ન કરી શકે, કારણ કે એકમાત્ર જો સમસ્યા હોય તો જો ઘણા બધા કલેક્ટિવલી આ વાત મૂકે તો કદાચ ટાઈમ એક્સટેન્ડ કરી શકે છે. આપણી સાથે અત્યારે હાલ ખેડાથી જોડાઈ ગયા છે દર્શક મિત્ર પોતાનો સવાલ લઈને. નમસ્કાર, આપનો સવાલ જણાવશો? તો તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે ટેકનિકલ કારણોસર. મહેશભાઈ, જે રીતે ઘણા બધા દર્શક મિત્રો અથવા ઘણા બધા ઉમેદવારો હોય છે, ગણિત અને રિઝનિંગના જે સવાલો હોય છે તેનાથી તેઓ ડરી જતા હોય છે, તો ઉમેદવારોને એવું પણ થતું હોય છે કે એ બધા સવાલોને સાઈડમાં મૂકી દઈએ અને બીજા બધામાં જો તેઓ સ્કોરિંગ કરી લે તો તેનાથી તેમના મેરિટ પર કોઈ અસર પડતી હોય છે? કેવું છે કે જો તમે પહેલા જનરલ નોલેજ અને કાયદા જેવા સબ્જેક્ટોને સોલ્વ કરી લો અને ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ પર જાઓ તો શું જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટના જે છે ટાઈમિંગ બહુ ઓછા જાય છે અને ત્યાર પછી મેથ્સ રીઝનિંગમાં ટાઈમ વધે છે. લોકો શું કરતા હોય છે કે લાલચમાં કે ભાઈ મેથ્સ રીઝનિંગ અમે સોલ્વ કરી લઈશું અને એના ચક્કરમાં એ ટાઈમ વધારે આપી દેતા હોય. એક સવાલ માટે 70 થી 75 સેકન્ડ મળશે તો 70 થી 75 સેકન્ડની અંદર જો જનરલ નોલેજના સબ્જેક્ટોની વાત કરીએ તો એ 15 થી 20 સેકન્ડ કે 25 સેકન્ડમાં પૂરું થઈ જતું હોય છે, જ્યારે મેથ્સ રીઝનિંગની અંદર 2 થી 3 મિનિટ લાગે છે. તો પહેલા જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટો સોલ્વ કરી લેવાય, ત્યાર પછી મેથ્સ અને રીઝનિંગ ઉપર જવાનું હોય. અને મેથ્સ અને રીઝનિંગમાં પણ ઘણા બધા શોર્ટકટ્સ વગેરે હોય છે, તો એની પ્રેક્ટિસ તમે જેટલું પહેલાથી કરતા રહેશો એટલું તમને ફાયદા એક્ઝામમાં થશે. અને મેરિટમાં તો એમાં ફરક પડી જ જાય છે કે જો તમારું મેથ્સ અને રીઝનિંગમાં ટાઈમ આપી દીધું અને જનરલ નોલેજ અને કાયદાના સબ્જેક્ટમાં તમે ટાઈમ નહીં આપી શક્યા તો તમારું પેપર રહી પણ જતું હોય છે. જી બિલકુલ, આ લગભગ મોટા ભાગના જે ઉમેદવારો હોય છે એમને આ જ પ્રોબ્લેમ થતો હોય છે. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો? આપણે 1600 મીટરની દોડ કેટલા સમયમાં પૂરી કરવાની હોય? આપ આપનો સવાલ રિપીટ કરશો? 1600 મીટરની દોડ કેટલા સમયમાં પૂરી કરવાની હોય? બિલકુલ મેઘલભાઈ, મહિલાઓ માટે 1600 મીટરની જે દોડ છે તે કેટલા સમયમાં પૂરી કરવાની રહેતી હોય છે? કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે શારીરિક કસોટી છે એમાં મહિલા ઉમેદવારોએ પોતાની 1600 મીટરની જે દોડ છે એ 9.5 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. જી, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. રાજકોટથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે પોતાનો સવાલ લઈને. નમસ્કાર, આપનો સવાલ જણાવશો? હા મેડમ, આપણે આ એક પ્રશ્ન છે, છોકરાઓને એક સાથે કેટલા જણાને એક્ઝામમાં દોડાવતા હોય? જી મેઘલભાઈ, મહેશભાઈ આપને પૂછવા માંગીશું કે એક સાથે કેટલા લોકો આ દોડમાં ભાગ લેતા હોય છે? શારીરિક કસોટી હવે તો પહેલા લેવામાં આવનાર છે, ત્યારે કેટલા લોકો એક સાથે દોડતા હોય છે તેવું પૂછી રહ્યા છે. યસ, લાસ્ટ ટાઈમ જો વાત કરીએ તો જેટલી પણ અત્યાર સુધી એક્ઝામો લેવાયેલી છે એમાં એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓને દોડાવવામાં આવે છે. તો એના માટે જેટલું પણ હોઈ શકે તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ. દાખલા તરીકે તમે 1600 મીટરની તૈયારી કરો છો તો તમને ટ્રાય કરવાનું કે 1600 ની જગ્યાએ 1700 મીટર પહેલા તૈયારી રાખો, કેમ કે 200 લોકો એક સાથે દોડવાના હોવાના કારણે થોડા મેદાનથી તમને આગળ સાઈડ નીકળીને તમને રનિંગ કરવું પડે તો જઈને બાકીના વિદ્યાર્થીઓથી આગળ નીકળી શકશો. સેમ ટુ સેમ પુરુષોમાં છે 5 કિલોમીટરમાં, કે એમાં પણ વિદ્યાર્થીઓ વધારે હોવાના કારણે 200 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે દોડતા હોવાના કારણે તમને ગ્રાઉન્ડમાં થોડું વધારે જ મહેનત કરવી પડે કે 5 કિલોમીટરની જગ્યાએ 5.5 કિલોમીટર કે 5.5 કિલોમીટર, કેમ કે જેમ જેમ તમે ગ્રાઉન્ડના બહાર સાઈડ જશો તમારું જે રાઉન્ડ છે એ વધતું જશે. તો 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે દોડતા હોય છે. જી બિલકુલ, લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે દોડતા હોય છે. બોટાદથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો? હેલો, અગાઉથી પેલા ફોર્મ ભરી દીધેલું છે, એની ફી ભરાઈ ગઈ છે, અત્યારે અલગથી ફી ભરવાની? જી મહેશભાઈ આપને પૂછી રહ્યા છે, પહેલા ફીસ ભરી દીધી છે સૌથી પહેલા જ તેમણે, અને અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે શું તેમણે અલગથી ફીસ ભરવી પડશે? જરૂર નથી, એ તો જે વિદ્યાર્થીઓએ છેલ્લે ફોર્મ ભર્યું હતું અને એ લોકોને ફીસ ભરવાની ટાઈમ જે છે એ 12 તારીખ સુધી આપવામાં આવેલી છે. જી, અલગથી ફીસ ભરવાની કોઈ જરૂર આપને નથી રહેતી. આપે અલગથી ફીસ ભરવાની જરૂર નથી, પહેલા જ આપની ફી ભરાઈ ગઈ છે જેના કારણે. આપણી સાથે મેઘલભાઈ જોડાયેલા છે. મેઘલભાઈ, એક સવાલ આપને એ પૂછવા માંગીશું કે અત્યારે હાલ જે ઉમેદવારો છે એ લોકોએ કયા ફૂડ એવા છે, ફૂડ હેબિટ્સ એવી છે કે જેને અવોઇડ કરવી જોઈએ? જેટલા બી પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં જે શારીરિક કસોટી આપી રહ્યા છે બધાને એક જણાવવા માંગીશ કે બહારના જંક ફૂડ તમે એવોઇડ કરો, જેમ કે દાબેલી, વડાપાઉં છે, બહુ મસાલાવાળું વધારે તેલવાળો ખોરાક તમે એવોઇડ કરો,
કેમ કે એનાથી શું થશે, તમારું પેટ ખરાબ થવાની શક્યતા વધી જશે. અને બીજું કે એને તમે તમારા બોડીને પ્રોપર હાઇડ્રેટ કરો, જેમ કે લીંબુ પાણી છે, નારિયેળ પાણી છે, ફ્રૂટ જ્યુસ છે યા ફ્રૂટ ડીશ છે, તમે લઈ શકો, પ્રોટીન ખાઈ શકો છો. અને બને ત્યાં સુધી બહારના જંક ફૂડ એવોઇડ કરો અને પ્રોપર બેલેન્સ ડાયટ કરો, તો તમને આગળ ફિઝિકલ ટ્રેનિંગમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. અને બીજું એક વસ્તુ એવું કહેવા માંગીશ કે ખાલી પેટે ક્યારેય ફિઝિકલ એક્ઝામમાં દોડતા નહીં, કેમ કે એની પહેલા તમે કેળું કે કોઈ પણ ફ્રૂટ, કેળું યા તો ખજૂર આ ખાઈ શકો છો. અને પ્રોપર તમે હાઇડ્રેટ કરેલું હશે તો આગળ રનિંગમાં તમારું બોડી ડિહાઇડ્રેટ નહીં થાય અને મસલ્સમાં ક્રેમ્પ નહીં આવે, એની શક્યતા નહીવત થઈ જશે. જી બિલકુલ. અત્યારે હાલ આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. સાહેબ, હવે મારે એ કહેવું છે કે 200 છોકરા જે રનિંગ કરતા હોય એ દરમિયાનમાં શું ખ્યાલ આવે કે આને 2 રાઉન્ડ માર્યા છે? જી, આપણી સાથે મહેશભાઈ આપના સવાલનો જવાબ આપશે. મહેશભાઈ, કઈ રીતે ખ્યાલ આવે કે જે ઉમેદવાર છે, કારણ કે એક સાથે 200 ઉમેદવારો દોડ લગાવી રહ્યા હોય છે, તો કઈ રીતે માપદંડ હોય છે, કઈ રીતે તેનું માપ કાઢવામાં આવતું હોય છે? એમાં શું હોય છે કે મારા કરતા વધારે સારો જવાબ ભાઈ આપી શકશે, ફિઝિક્સ એક્સપર્ટ છે, છતાં પણ તમને આટલું કહી શકું છું કે 380 મીટરનું ગ્રાઉન્ડ હોય છે, એક ગ્રાઉન્ડ, અને એના 13 રાઉન્ડ મારવાના હોય છે. વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, રાઉન્ડ મારતા સમયે ગણતરી ભૂલી જાય છે કે 12 રાઉન્ડ માર્યા છે કે 13 રાઉન્ડ માર્યા. તો એના માટે શું કરવું એ મેઘલ વધારે સારી રીતે આપી શકે. જી, મેઘલભાઈ પાસે પણ આ સવાલનો જવાબ મેળવીશું. મેઘલભાઈ, કઈ રીતે ગણતરી થતી હોય છે, કઈ રીતે તેના માપદંડ રહેલા હોય છે દોડ દરમિયાનના? દોડ દરમિયાન કેવું છે કે જેમ સાહેબે કહ્યું એ જ પ્રમાણે કે તમે તમારા પોતાના રાઉન્ડ પણ ગણી શકો છો. અને દરેક ખૂણામાં ટાઈમર લઈને ભરતી બોર્ડના જે બી અધ્યક્ષો છે, જે બી માણસો છે, એ લોકો પોતે પણ ત્યારે ઊભા હોય છે. પ્લસ તમારા કોઈ મિત્ર કે તમારા ફેમિલીવાળાને પણ જોડે લઈને તમારા રાઉન્ડ ગણવા માટે લઈ શકો છો. તો એમાં પ્રોપર ખ્યાલ આવશે કે તમે કેટલા રાઉન્ડ પૂરા કર્યા છે. તમે પણ એકવાર એ રીતે કરી શકો, જે રન કરે છે, જે 5 કિલોમીટર દોડી રહ્યું છે, એ પોતે પણ કાઉન્ટ કરી શકે છે અને એમના ફેમિલીવાળા કે મિત્રો પણ જોડે રહીને કાઉન્ટ કરી શકે છે. બિલકુલ, એટલે ફેમિલીવાળા અથવા તો કોઈ મિત્રો પણ ત્યાં સુપરવાઇઝ કરી શકે છે, તેની પણ તેમને છૂટછાટ આપવામાં આવતી હોય છે. આપણી સાથે ખેડાથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હેલો જી, આપનો સવાલ જણાવશો. મારો સવાલ એ છે બેન કે દોડ પછી જો આ ભરતીમાં ટ્યુશન જરૂરી છે? આપ સવાલ ટ્યુશનની જરૂરિયાત કેટલી હોય છે તેમ પૂછી રહ્યા છો આપ? હા જી, આપણી સાથે મહેશભાઈ અત્યારે હાલ હાજર છે. મહેશભાઈ, ઘણા બધા કિસ્સાઓમાં આપણે એવું પણ જોયું છે કે કોઈ કોચિંગ વગર પણ ઉમેદવારો પરીક્ષા પાસ કરી લેતા હોય છે, પરંતુ કોચિંગનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે. કોચિંગનું કેટલું મહત્વ રહેલું છે આ પરીક્ષાઓમાં પાસ થવા માટે? મેડમ, એમાં એવું છે કે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પહેલાથી તૈયારી કરી રહ્યા છે અને કોઈ એક્સપર્ટની નીચે તૈયારી કરી રહ્યા છે, તો પછી એને કોઈ કોચિંગની જરૂર હોતી નથી. ઘરે બેસીને પણ તૈયારી કરી શકાય. પણ એના માટે કયા પુસ્તકો વાંચવી, કઈ પુસ્તકો ન વાંચવી, કેમ કે માર્કેટમાં અત્યારે ઢગલાબંધ પુસ્તકો, પ્રકાશનો આવી ગઈ છે. તો કઈ પુસ્તકો વાંચવી, કઈ પુસ્તકો ન વાંચવી, એના બાબતે કોઈ એક્સપર્ટ વ્યક્તિ દ્વારા જે પહેલાથી આ ફિલ્ડમાં તૈયારી કરી રહ્યો છે અથવા તો તૈયારી કરાવી રહ્યો છે, એ આપી દે તો કોઈ કોચિંગની જરૂર નથી. પણ જો તમે કોઈ કોચિંગમાં જાઓ છો તો અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ ફેકલ્ટીઝ તમને તૈયારી કરાવતા હોય છે અને પોતાના જે 10 થી 11 વર્ષનો અનુભવ હોય છે, એ અનુભવનો નિચોડ આપતા હોય છે. પણ એની અંદર પણ તમને એ જોવાની જરૂરી હોય છે કે તમે કઈ કોચિંગ ક્લાસીસમાં જોઈન કરી રહ્યા છો. કેમ કે ફેકલ્ટી જો એક્સપિરિયન્સ હશે તો તમને યોગ્ય માર્ગદર્શન આપીને જે 2 વર્ષ 3 વર્ષની અંદર તમે તૈયારી કરતા હશો, એ તમારા 2 થી 3 મહિનાની અંદર જ સમગ્ર તૈયારી કરાવી દેશે. પણ જો એક્સપર્ટની તૈયારી ન હોય તો પછી આપણે કેટલી પુસ્તકો વાંચવી એ જ ખબર ન હોવાના કારણે સમય વધારે જતો રહે છે અને પરિણામ જે યોગ્ય જોઈતું છે નથી મળતું. બિલકુલ, એટલે જ્યાં તૈયારી કરવી જોઈએ તેની જગ્યાએ તેઓ પોતાનો સમય વેડફતા રહી જાય છે અને તૈયારી થતી નથી. આપણી સાથે અત્યારે હાલ દર્શક મિત્રોને પણ અમે કહી રહ્યા છીએ કે ઉમેદવારો, જો આપને પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય અથવા તો કોઈ સવાલ હોય આ ભરતી પ્રક્રિયાને લઈને, તો આપ સીધા જ અમારા માર્ગદર્શક આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરી શકો છો અને પોતાના સવાલનો જવાબ મેળવી શકો છો. સ્ક્રીન પર એક નંબર પણ ફ્લેશ કરી રહ્યા છે, એ નંબર પર આપ કોલ કરી શકો છો. સુરતથી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. નમસ્કાર સાહેબ. જી, આપનો સવાલ જણાવશો. મારો સવાલ એમ છે કે મારો છોકરો કરાટે ચેમ્પિયન છે, બ્લેક બેલ્ટ છે. અચ્છા, એને અમુક
જી આપનો સવાલ જણાવશો. જી આપ ટીવી નો વોલ્યુમ બંધ કરીને ફોન પર સવાલ પૂછી શકો છો. આપનો અવાજ આવી રહ્યો છે. હા, મારો કરાટે ચેમ્પિયન છે, એના કોઈ માર્ક્સ મળી શકે છે અલગથી એમાં? જી મહેશભાઈ આપ જણાવશો એમના સવાલનો જવાબ. એમાં એવું છે કે રક્ષાશક્તિ યુનિવર્સિટીથી જો તમે કોઈ પોલીસની ડિગ્રી અથવા તો ડિપ્લોમા કર્યું હોય અથવા એનસીસી તમે કર્યું હોય તો પછી તમને એક્સ્ટ્રા માર્ક્સ મળે છે. બાકી કરાટે બ્લેક બેલ્ટ વગેરે હોલ્ડર હોય એના માટે કોઈ એક્સ્ટ્રા માર્ક્સ અત્યારે આપવામાં આવતું નથી. જી બિલકુલ. એટલે આ રીતના અલગ અલગ જે હોય છે તેમાં જ આપવામાં આવતું હોય છે. બાકી પર્સનલી એવા કોઈ એક્સ્ટ્રા માર્ક્સ કે એક્સ્ટ્રા સ્કોરિંગ નથી આપવામાં આવતું હોતું. મહીસાગરથી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હા મેડમ, એમ કહું છું મારી છોકરીની ઉંમર 20 વર્ષ છે. જી આપનો સવાલ જણાવશો, આપનો અવાજ આવી રહ્યો છે. હા મેડમ, મારી છોકરીની ઉંમર 20 વર્ષ છે અને એને ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. તો મેડમ મારે એમ પૂછવું છે કે આ ફોર્મ ક્યાં ભરી શકું અને ફોર્મ ભરવાની ફી કેટલી છે? જી આપણી સાથે મહેશભાઈ અત્યારે હાલ જોડાયા છે. મહેશભાઈ આપ આપના સવાલનો જવાબ આપશો. એમાં ફોર્મ જે ભરવાનું હોય છે એ ઓનલાઈન ભરવાનું હોય છે, પણ અત્યારે જે ફોર્મ ભરવાનું છેલ્લી ડેટ હતી એ નીકળી ગઈ છે. છેલ્લી ડેટ 10 તારીખ હતી, જે હવે સમાપ્ત થઈ ચૂકી છે. જી આશા રાખીશું આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. રાજકોટથી અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમનો સવાલ લઈશું. નમસ્કાર, આપનો સવાલ જણાવશો. જી આપના સવાલનો આપ જણાવશો, આપને શું સવાલ છે? સાહેબ આમાં પહેલા અમે એમ સાંભળ્યું હતું કે 25 મિનિટમાં પૂરું કરવાનું, હવે 20 મિનિટમાં 5000 મીટર પૂરું કરવાનું છે, 5 કિલોમીટર. જી આપણી સાથે જોડાયા છે મેઘલભાઈ, અને તે આ વાતનો સવાલનો જવાબ અગાઉ પણ ઘણી બધી વખત આપી ચૂક્યા છે. આપને કન્ફ્યુઝન છે. મેઘલભાઈ આપ તેમનો સવાલ આપણે સાંભળ્યો જ હશે, આપ જણાવશો. જી ના, હવે એવું નથી. તમે અત્યારે એવો ડિસિઝન આવ્યું છે ભરતી બોર્ડ અધ્યક્ષ કે જે 25 મિનિટ યા 25 મિનિટની અંદર જે લોકો 5 કિલોમીટર દોડ પૂરી કરશે બધા જ રિટર્ન એક્ઝામમાં બેસવા દેવામાં આવશે. હા, તમે જેમ સમજો કે 25 મિનિટથી નીચે જેમ ટાઈમિંગ લાવશો, નીચે 21 મિનિટ 22, તો એ પ્રમાણે માર્કિંગ એ રીતે આપવામાં આવશે. પણ અત્યારે એવો નિર્ણય છે કે 25 મિનિટ યા 25 મિનિટની આસપાસ જેટલા લોકો 5 કિલોમીટરનું રનિંગ પૂરશે બધા જ લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જી બિલકુલ, આશા રાખીએ છીએ આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. આપણી સાથે ઉપલેટાથી એક દર્શક મિત્ર જોડાયા છે, તેમનો સવાલ લઈશું. જી નમસ્કાર, આપનો સવાલ જણાવશો. મારો સવાલ એ છે કે આપણે જે રનિંગ કરવા જાય ત્યાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે? જી મહેશભાઈ કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? જી મહેશભાઈ. જી મહેશભાઈ સવાલ પૂછી રહ્યા હતા કે રનિંગ સમયે તેઓએ કયા કયા ડોક્યુમેન્ટ્સને પોતાની પાસે રાખવા પડશે? તો રનિંગ સમયે ડોક્યુમેન્ટ તરીકે બે વસ્તુ છે, એક કોલ લેટર રાખવું છે અને એક આધાર કાર્ડ જે ઓરિજિનલ કોપી છે એ લઈ જવાનું છે. જી બિલકુલ, આના સિવાયના કોઈ ડોક્યુમેન્ટ સાથે રાખવાના નથી રહેતા. તો જે રીતે તમામ જે દર્શક મિત્રો હતા અને તેઓને પોતાના સવાલો હતા, અમારી સાથે જોડાયેલા જે માર્ગદર્શકો હતા તેમણે આપના સવાલોના જવાબ આપ્યા. આશા રાખીએ છીએ કે આપને જે માહિતી જોઈતી હતી અથવા તો આપના જે કન્ફ્યુઝન હતા એ આ સવાલોના જવાબથી ચોક્કસ દૂર થયા હશે. તો હવે બસ થોડોક જ સમય બાકી રહી ગયો છે. પરીક્ષાનો શારીરિક કસોટી પહેલા લેવામાં આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા આવશે. તમામ જે ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ શુભકામનાઓ.